આપશું આની ભક્તિ માં તો મેં સાથ ભાળ્યું
માં તમને હાથ ભાર ભક્તિમાં મેં હાથ ભાળ્યું ભજી લ્યો કોઈ ભાવથી કામ ક્રોધ લોભ લાલચ એ તજે એને વાલો તારશે સતી રાણી જંગાવતી જેને ધર્મ બાંધ્યો ધારણે સેલૈયાનો શીશ ખાંડ્યું પરમાર્થને કારણે મહાપુરુષોની વાતો કરવી વાલા એના ગરાગ જોઈએ આ તો અટાણે આપણને કોઈ નવી નવાઈ ન કહેવાય આજે 550 વર્ષ પહેલા મહાત્મા તુલસીદાસજી એમ કહેતા હોય રામ નામ અમુ લક્ષ્મણી બિના દામ બિકાય હાવ ખર્ચ વિના પણ તુલસી કહે અચરજ હે ભયો કોઈ ગ્રાહક મિલે ના કોઈ સાંભળવાનું નહીં એ મોટી કઠણાઈ આજે 550 વર્ષ પહેલા એવું હતું તો અટાણ તો હોય ને અટાણ તો ભારો ભાર્યો આડો આડમાં કરી ગયું ખોટું સતી તોરલ કીધું છે આજે 500-600 વર્ષ પહેલા કીધું છે દેશ ફરી દેશાવર ફરી માડું જો હોવો સુગાર ઘણાય જોયા એમ પણ જેને દીઠે મારા નેણા ઠરે ઓ માડું જો પયો ડકા કારણ કદાચ નો સાંભળે કે નો લાવ લે એના ભાગ્યો બાકી આવા અવસરને તમે ચૂકી જાઓ તો આથી બીજો કોઈ અવસર ભજન છે બીજો કોઈ અવસર છે જ નહીં આ જગ્યાએ જો શાંતિ ન મળે તો ક્યાંય શાંતિ ન મળે તુલસી જીવ કો 3 ठोर विश्राम गुरु सगा का संत सगा का गुरु सगा अंत में हगो एक राम તુલસી જીવ કો 3 ठोर विश्राम જેને ભજનમાં શાંતિ ન મળે ને એને જીવનમાં ક્યાંય શાંતિ નહીં આમાં પણ બે ભેગા રહેતા હોય દેવ ને દાનવ હારે જ હોય ઓળખાય નહીં કેમ ન ઓળખાય ખબર અગ્નિ છે દેવ છે ધુમાડો અંદર ભેગો ને ભેગો હોય કદેવ છે અગ્નિ છે દેવ છે પણ ધુમાડો નીકળે નહીં ગમે જોઈએ ક્યાં આવ્યું આ ભેગો જ હોય પણ એમ જલ છે દેવ છે પણ કાદવ પીડ્યો ઈ કદેવ છે પવન છે દેવ છે વંટોળ છે કદેવ છે એમ માણસ છે એની ભેગા કમાણા ભેગા જ પણ સદગુરુ સવારામ બાપા એવું કે છે એ બુદ્ધિ બધી નકામી છે વાલા જીવન સાર્થક કરવા માટે આ બધી બુદ્ધિ નકામી છે 36 અક્ષરનો વિસ્તાર નાગા અક્ષર 9 બાદ કરીને હાલો તો હારા કે હો પણ ક્યાં અક્ષર છે ખબર એક તો આપણે છલ કરીશ કે ઈ કાઈ કરી કાઈ છલ 2 અક્ષર 3 અક્ષર કપાટ સિવાય બીજું કઈ હુજતું જ નથી કપટ સિવાય કોણ ઝપટમાં સડી જાય કોણ આવી જાય એક જ બુદ્ધિ આ પણ મહાપુરુષોએ ના પાડી આ વસ્તુ નહીં કપાટ છેલ્લા 4 અક્ષર ખટપાટ નિંદા કોને સાંભળશો તોય નુકસાન છે અને કરશો તોય નુકસાન છે માનવ અવતાર આપણો અફળદાય જે ભગવાન આપણા ભાગ્યમાં હોય આપણા કિસ્મતમાં હોય સેજે મિલે સો दूध बराबर मांग लिया सो पानी खींच लिया सो रक्त बराबर कहत गोरख पानी એ તો સેજે મળે ને એમાં મજા લૂંટવાની મજા છે અમારા સંતો ભક્તોએ તો દાડીઓ કરી કરીને આશરા ધર્મ પાડ્યા મજૂરીઓ કરી કરી એ સમય તો વહી ગયો છે આપણી પાસે સરળ આવી ગયો છે વાલા માં જંગાવતીને યાદ કર્યા બલિરાજાને યાદ કર્યા સતી રાણી જો ને દ્રૌપદી
ભક્તિમાં મેં હાથ ભાળ્યું, ભજી લ્યો કોઈ ભાવથી. કામ ક્રોધ લોભ લાલચ જે તજે એને વાલો તાર. એક તો માએ એવા હલવાડ્યા છે. 15 વર્ષથી માં સુર ને આમ બરાબર સોર લાગે ને મારે બંડલ ના લ્યો જી કરો જી ભજન. હા આજે 10 15 20 વર્ષ પહેલા 25 વર્ષ પહેલા પૂછ્યું કાનદાસ બાપુજી હતા, સતાર બાપુજી હતા. ભલા તમે દોકડો નો મૂક્યો કોઈ પેટીમાંથી, એવા ભજન હતા. મુંડામાં મોઢામાં વાહામાં નીકળ્યો પૈસો હજી મારે, આમ પૈસા મુંડામાં મારે, મોઢામાં મારે, કરોજી ભજન. પડખામાંથી મારે, સોય ફરતા થયા. એટલે આ માની છાયા ઘેર્યા છે. આમાંથી બચાવશે ઈ જ આપણને, આજ બચાવશે. ખબર પડી ગઈ આપણને કે માવાની કેવી કિંમત છે. એટલે હવે તમને આની ખબર પડી કે આને કેમ હંગારવી. એક માવો મળતો તો ખ્યાલ છે ને, બીડી નો મળતી. આનું જરાક યાદ રાખવું, બહુ ઉડાડવી નહીં. આપણને કઈ ઉડાડે એનું કઈ નક્કી નહીં પાછું. ભલે માની છાયા છે પણ છતાંય આપણે એની વિવેક એનો વિવેક છે. ખૂબ આપો પૈસા, ધર્મમાં આપો, દાન કરો, પણ જાહેરની બહુ મજા નહીં. હું દઉં છું ત્યાં હલવાણી થાય છે. મેં દીધું, આ મેં નક્કી કર્યું, આ હું હતો એટલે થયું, નકર ન થાય. धरती राजा राम की किन किन पूरी आस, कहते राने रम गए कहते गए निराश. આવી સાખીઓ કદી મગજમાં સડી જાય ને તો મજા આવી જાય, પણ મગજમાં ન સડતું મારું. ભજનમાં બેહી, પણ ભજન જો બેહી જાય ને તો ભજન મજા આવી જાય. ભજનમાં બેહી છે આપણે, પણ આપણામાં ભજનનો કદો શબ્દ બેહવો જોઈએ. માની જરૂર છે, સંપત્તિની જરૂર છે, પણ ભેળી ભેળી સંસ્કારની પણ જરૂર છે. નીકળી સંપત્તિ આવશે, સંસ્કાર નહીં તો કરશું હું. લંકામાં ઈ જ હતું નીકળ્યું, સંસ્કાર નહોતા, સંપત્તિ નકરી હતી, પણ સંસ્કાર નહોતા લંકામાં. એટલે બહુ સંપત્તિ ના કેવું હક પૂરતી આપે આપણને. આપણે ભાગ્યમાં લઈને આવ્યા છે. હા એમને થોડા આવ્યા કોરી રામલીલા છે. આપણે કાંક કિસ્મત છે, આપણે ભાગ છે બાપુ કાંક. અને જે ભાગ્યમાંથી મળે એમાં સંતોષ, મોટા મોટું સુખ છે સંતોષ. અઢળક ધન હોય સંતોષ ન હોય તો, કરોડપતિનો દીકરો હોય ને લોભિયો હોય તો, સારું જોડું ન પહેરતો હોય, અહીંયા તમે કરો હું. એક કૂતરું હોતું હતું ને, કૂતરું એ 5 નીકળ્યો હતો. આવો હોય છે કોક શ્વાનને ઠપકો દેવા માંડે, એ કૂતરા. હા કૂતરે કીધું હા કે તારામાં અમુક દુર્ગુણ બહુ છે, બે 3 અવગુણ છે તારામાં. શું અવગુણ છે? એક તો તું ભિખારી જોઈને ભેંસો ઈ. હા બીજો તો કોઈને હાંજે હખે હોવા નથી દેતો. હા બરાબર છે. એમ કઈ થયો હાલ તો કૂતરાએ કીધું ઉભો રહી, મારી વાતે તો સાંભળતો જા. કે હું ભિખારી જોઈને એમ ભણું છું કે આ ડેલી હું 3 દિવસ પીડ્યો છું, મને બટકું નથી દીધું, તું અહીં નીકળ. હા તો નીકળ અહીં છે એમ ભણું છું. તો રાતનો તો બનરાટી પાડીશું. ઈ કે તો એમ કહું છું હુઓ હું જાગો ને કાક હરિભજન કરો, આમને મરી જાઓ એમ કહું છું બધા. એટલે અવસર એ મળે ને વાલા, આ વાદળી જેવું જીવન છે. વાદળી ઉપર આવે ને ઠાલી વહી જાય તો આપણને કેમ થાય, ઓહો નો વરી હેવો. એમ જો માનવ અવતાર ફળ વહી જાય ને, ઘણા અવતાર છે માનવ, આપણે માનવના કર્મ કરવા પડે, માનવનો લક્ષ્ય લેવો પડે. આમાંથી પાછું પીછેટી થયો, ઝીરોમાં જાય, ઝીરોમાં પાછા ક્યાં જાય? ઝીરોમાં. ઓલો ગીંગો હોય ને, ગીંગો ગોળીઓ વાળતો ને રિવેસ હાલતો હોય, ખબર?
માનોમાં સીધા અહીંયા આવી જાય. લખ 84 કીધીશ ને એમ છે. શુભ કર્મ નો થયા હારા, ભજન હારું નો થયું તો માનવ તારા ફળ જાય તો છેલ્લે પાછો વારો આવે. એ કરતા માનવ મળ્યા છે ને એમાં ભારત ખંડ એટલે તો વાતો પૂરી. ભારત ખંડમાં માનવ બન્યા ને એટલે તો ભગવાનથી માં ભગવતીથી આવું નજીક છે. હું કામ દૂરી કરીને કામે લાલચ હાટો, ખોટું બોલી, ખોટો કરીને, દગો કરીને, પ્રપંચ કરીને આ બધું છોડી દેવાનું. બંદગી વિના જીવન જીવ્યા, જિંદગી ખાલી ગઈ. આજ આવી જવાની હાથ તાળી દઈ ગઈ. નૈનો યાખા થઈ ગયા, તારા નૈનો યાખા થઈ ગયા. મુખ તણી લાલી ગઈ, મુખ તણી લાલી ગઈ. વાદળી વાદળી આકાશ આવી જુઓ ચાલી. આકાશમાં આવીને ચાલી ગઈ. નૈનો ઝાખા થઈ ગયા, મુખ તણી લાલી ગઈ. આ સમય આવશે કે આપણે બંદગી વિના જીવન જીવ્યા, જિંદગી ખાલી ગઈ. આ જરા આવી જવાની તો હાથ તાળી દઈ ગઈ. નૈનો ઝાખા થઈ ગયા, મુખ તણી લાલી ગઈ. વાદળી આકાશમાં આવી ચાલી ગઈ. એનો અવસર છે એને ઓળખી લેવાનું. વિશ્વમાં ઉત્તમ મનુષ્યનો દેહ પામીને મૂર્ખા કહે તો રટ્યા નહીં અંતર્યામીને. અને મૃત્યુ આવીને પછાડ્યો, મતવાલી ગઈ. એક સમય કોઈને દાન દેતા હોય અને એક સમય મસ્તી ક્યાં જાય ને આધાર લેવો પડે, ટેકો લેવો પડે ને આધાર લેવો પડે. એ બધું ક્યાં ગયું? પછાડ્યો ક્યાં મસ્તી મતવાલી ગઈ. વાદળી વાદળી
વરદાન છે ભગવાનનું. બેજા બેજા ચાને વરદાન છે ભગવાનનું, રામ ભગવાન ઔષધિ છે, પણ ટાણે ટાણે પી તો ઘેરે આવે ટાણે પી, આપણે પી ટાણે ટાણે પીવાનું. ઘેરે જો રાતના 3 વાગે પીતા હોય તો પીવાય. 3 વાગે ગયો તો ન બનાવી જાય, હોઈ જાવ ને હવે સાસ છે ભાઈ. હા હેલા જા હોટલ બાજુ આ હોટલું બંધ હોય, હાઈવે માં જ ખુલ્લી હોય, બાકી તો આવા ગામડામાં હોટલું બંધ થઈ જાય. વાદળી આકાશમાં આવીને ચાલી ગઈ. જો કે તમારો ભાવ છે એટલે થોડો થોડો આપણે જીવનનો એક મહિમા છે. આપણે માનવ બન્યા છે, બધા માનવ છે. એક માના ને એક બાપના સંતાન છે. રાજા બધા બાપ નથી ને જાજી માં નથી, એક જ માં છે ને એક જ બાપ છે. પરમ પિતા પરમેશ્વર અને માં ભગવતી આદ શક્તિ પરાશક્તિ જેને આપણે કહી છીએ. એના રૂપ અવનવા ઘણા અનેક રૂપ છે માના, પણ એ ભક્તો માટે સંતો માટે એના અવતરણ ધારણ થયા છે, ભગવાનનું અવતરણ ધારણ થયા છે. લવતા લીલા કેટલી થઈ જો તમે. ભગવાન રામ ઠાકર, રામદેવજી મહારાજ, બુદ્ધ ભગવાન, વામન ભગવાન, એ આપણે માટે જ અવતાર થયા. એને ઉદ્ધાર કરવા માટે હવે પછી આ કઈ ભજનો હાલે છે, આ સતયુગની વાણી ગવાય છે. અત્યારે તો કલિકાલ છે, છેલ્લો યુગ છે હાવ, પણ સતયુગની વાણી પણ આપણે ગાઈ છે, બધા આપણે સાંભળી છે. અજરા જરિયાનો જાય થોડે થોડે સંતો સાજ પીયો, ભક્ત પ્રહલાદની વાણી. આદિ અનાદિનું ભજન છે, આજકાલનું ભજન નથી. આદિ અનાદિનો ધર્મ છે. આપણને તો એનો સમય આપ્યો છે. આ સમય આપણે ઓળખી લેવાનો. આ સમય આવ્યો અવસર વીરા તમે ઓળખો. વરદાદાસ બાબુ કહે છે કે આવ્યો અવસર એને જ ઓળખો. બહુ ભૂતમાં જાઓ તો દુઃખ છે. અત્યારે ભૂતમાં જાઓ ને, ભૂતનો વિચાર કરશો ને વાહિની બધી, તો દુઃખી થઈ જાઓ. મેળે મેળે દુઃખી થઈ જાઓ. દાંત કાઢતા બેઠા જો ભૂત યાદ કર્યું પર બાર ઉદાસ થઈ જાઓ. એમાં દુઃખ છે નકરું. ભવિષ્યમાં જાઓ તો દુઃખ સુખ બે ભેગું છે. ભવિષ્યમાં દુઃખ સુખ કેમ થાય ખબર? આપણે નક્કી કર્યું ધાર્યું ન થાય પર બાર દુઃખ થાય. મારું કયું ન થયું એ ભવિષ્યનો વિચાર છે. મેં કીધું મારું કયું ન માન્યું, મારું ધાર્યું ન છું, એટલે દુઃખ સુખ બે ભેગું છે. સંતો ભક્તો જ્ઞાનીજનો તો વર્તમાનમાં જીવે, વર્તમાનમાં વર્તી જાય ને એને મહાન. દાળ રોટલો ભાગીમાં છે ને આપણે વિચાર કરી બાપુ અહીંયા લાડવા કાલે ખાધા હતા. ઓહો, કાલે દાળ રોટલો હોય તો લાડવા મગજમાં ચડી જાય ને તો દાળ રોટલો ભાવે નહીં આપણને. ઓહો બાપુ અહીંયા લાડવા ને ઓહો એ શાક ને ઓહો એ પાપડ ને, અને અહીંયા ખાલી દાળ રોટલો આવ્યું હોય તો આ બધું ઝેર થઈ જાય બાપુ. એટલે ભવિષ્યનો બહુ વિચાર નહીં કરવાનો, ભૂતનો વિચાર નહીં કરવાનો. વર્તમાન અટાણે કયો સમય હાલી રહ્યો છે, આમાં શું કરી લેવું જોઈએ. નાથા બાપાને જેમ ભેટી ગયા ને એમ આપણને કઈ ભેટી જાય કઈ નક્કી ન હોય. બીડી હાથમાં એમને એ સમયનો વિચાર કરો. બધાય માથે ચક્ર ફરે છે. એ ભજનમાં આપણને થોડીક શું આશ્વાસન મળે, શાંતિ મળે અને જીવનની રાહ મળે. ભજનમાં કેમ હાલવું, કેમ કરવું, શું કરવું, શું ન કરવું, એ મહાપુરુષો આપણને વાણી દ્વારા કહે છે. આપણે તો એના વાહક સિવાલા. વાણી કોઈ અમારા ઘરની વાત નથી, કોઈ અમે ખાલી ગાઈએ નહીં. અને 40-45 વર્ષથી થોડુંક એમાં ધ્યાન દોર્યું છે એટલે થોડુંક આપણને રૂચિ છે ભજનની. ભજનનો એક આનંદ છે જીવનમાં. સંપત્તિ જોતી નથી એવું નથી, જોઈ છે અમારે, પણ એમ હાવ નથી, એમ બઘાટી નથી જોતી. જયારે ઘાટવાળી હોય છે ગમે તેમ કરીને તમને સમજાય ને હવાર હાલતા એવું આમ એ આ મંડળ જ નથી. આ મારા મંડળનું નામ છે રામા મંડળ. આ મંડળ આખું અલગ છે. આમાં તમને આનંદ આવી જાય અને જે તમે જે કાંઈ ઉત્સવ જે પ્રસંગ છે તમારી ઘરે એ પૂર્ણ થાવ. અને એક દી પૂરતું ખાલી હોય, જાજુ ન હોય. પછી તમે તારે મોજથી અલગ મલક નું કરો તો વાંધો નહીં. હું તો કોઈ ન કરાય.
નિંદા છે. જાણ્યા સિવાય અનુભવ સિવાય કઈ વસ્તુ ન કરાય. હરિનામ લેવાય, મા ભગવતીનું ભજન કરાય અને જે આપણો રસ્તો છે એ પકડી લેવાય. એમ વાદળી આકાશમાં આવીને હાલી ગઈ, એમ માનવ જીવન હાલ્યું જાય, ક્યાંય વરસી નહીં, ક્યાંય સારું કામ ન કરી, સારી સત્કર્મ ન કરી તો ખાલી ખેપ જાય. તો પુત્રવાલો કે પત્ની વાલી સ્વાર્થ મહી તું ગુલતાન છે, હું એને મમતામાં ડૂલે ક્યાં તને ભાન છે. કાળે જાલી ચોટલી, કાળે જાલી ચોટલી, પછી ક્યાં વાલો ક્યાં વાલી ગઈ. જીવતાની માયા છે ભાઈ. આનો દેહ ખાલી શ્વાસો નીકળી જાય ને, ઈ નહીં ઘરના હું કે જલ્દી કરો, જલ્દી કરો, લાકડા લઈ આવો, જલ્દી કરો, કાઢો આને. હું નીકળી ગયું તો ગયો. સ્વાર્થી જગત એમ છે. જીવતાની માયા છે. જીવને શ્વાસની સગાય, મર્યા પછી ઘડીનો રાખવો. મરણને કાયમ યાદ રાખજો, કાયમ માટે. જો મજા આવે જીવવાની. એમ યાદ ન આવે ને કઈ મેળ નો પડે, મહાણ બાજુ આટો મારી આવે એકાદો, એટલે હવે નજરે તરે તમને. આમ જો આ બળે એમ આપણે કદી ભલે મહાણી જ્ઞાન તો મહાણી જ્ઞાન, થોડોક ફેર તો પડશે એમાં. હાવ રેગિસ્તાન હોય ને, હાવ રેગિસ્તાન જેમાં એક કોટો નો ફૂટે એમ હોય, પણ ત્યાં અતિવૃષ્ટિ થાય ને તો એમાં કોટા ફૂટે. હાવ રેગિસ્તાન હોય કે જેમાં બાપુ કાંઈ ન ઉગે એમ હોય, ખારો પટ હોય હાવ, પણ ત્યાં અતિવૃષ્ટિ થાય ને એટલે એમાંય કોટા કણક એમાંય ફૂટે. એમ ચોટલી પછી ક્યાં વાલો ક્યાં વાલી ગઈ. વાદળી વાદળી આકાશમાં આવી જોતાલી. ચોટલી પછી ક્યાં વાલો ને ક્યાં વાલી ગઈ. આ તમનો સંગાથી કોણ છે ખબર? ભલે બાર આપણને ઘણું દેખાય છે, આપણે બાદ ભીડીને બેઠા છે, પણ એ બધું આપણું નથી. આ તમનો સંગાથી છેલ્લે કોણ છે? એક રાજાને 4 રાણી હતા. મરણ પથારીએ રાજા પડ્યા
ચારે ચાર રાણીને બોલાવ્યા. પેલા માણેકની રાણીએ તેને કીધું તમે મારી સંગાથે આવશો? તે રાણીએ ના પાડી, તને હું સંગાથે નહીં આવું, હું શમશાન લગી ભેગી આવીશ, તમારી સંગાથે નહીં આવું. બીજી રાણીને બોલાવ્યા, તમે સંગાથે આવશો? એને કીધું હું ભેગી નહીં આવું, પણ તમારું ક્રિયાક્રમ બધું પછી હું કરી નાખીશ. ત્રીજી રાણીને બોલાવ્યા, તમે કે તમે ગયા પછી હું તો ઘર માંડવાની છું. રાજાએ હું વિચાર કર્યો, ઓહો. ચોથી રાણી કીધું તમે ક્યો ન્યા ગયા? આવું ક્યાં જવું તમારે? સ્વર્ગમાં જવું, વૈકુંઠપુરી જવું, હરિચરણમાં જવું, મા ભગવતીના ચરણમાં જવું? તમારે ક્યાં જવું? તમે ક્યો ન્યા લગી ભેગી આવો? બાહિર કેવું દ્રષ્ટાંત છે, રાજનનું દ્રષ્ટાંત છે, સમજવાનું છે આતમ રાજાને. આતમ રાજાને ચાર રાણી છે, એમાં પેલી છે આ કાયા રાણી. એ શમશાન લગી ભેગી આવે, બાકી ત્યાં બળીને ખાખ થાય. બીજી આપણી ત્રીજા, આપણી પત્ની, એ સતીનારી હોય તો ભેગા જાય, બાકી વહાં ક્રિયાક્રમ થઈ જાય, ભેગા જાય નહીં. અને ત્રીજા છે એ આપણી માયા ઉડે. આમ ગયા એટલે કોકનું નામ મંડાણી, કા દીકરો દીકરાનું નામ મંડાઈ જાય, દીકરીનો દીકરી હોય તો એનું નામ મંડાઈ જાય, કોકનું ઘર માંડે ખરી. એ માયા રાણી. અને ચોથી રાણી છે ને એને સમજવા જવાશે, એ શબ્દ સમજ્યા જવાશે, એ છે આપણી ભક્તિ રાણી. ભક્તિ કરીને વાળા એ પેઢીઓ લગી ભેગી આવે, 71 પેઢી લગી આવેલી છે. એટલે ભક્તિનો મહિમા એવો છે. સરસો મન રાખી લે પ્રભુની પાસમાં, સતાર સાહ સમજી જુઓ, ઉદ્ધાર છે વિશ્વાસમાં. પૂછીને ઉદાર
किसी से बात जो तूने गर्भ में वादा किया उन्हीं को प्यारे याद कर जो गर्भ में तूने वादा किया उन्हीं को प्यारे याद अति भलो नहीं दो अति भलो नहीं बरसनो अति भलो नहीं दो अति भलो